નમસ્તે ભાવનગર. આ છે આપણી જૂની અને જાણીતી પાટણ લાઇબ્રેરી. સિન્સ 1882થી આ પાટણ લાઇબ્રેરી ઊભી છે, એક આન બાન અને શાનની સાથે. આપણા ભાવનગરની પ્રાઇડ. આ પાટણ લાઇબ્રેરીની અંદર આપણા જનરેશનની યાદો, વાતો અને વાર્તાઓ ઘણું બધું સમાયેલું છે. પણ સમયની માર પડી અને હવે આ પાટણ લાઇબ્રેરીને જરૂર છે એક સરસ મજાના રિસ્ટોરેશન પ્રોગ્રામની, ઘણા બધા રિપેરિંગની. અમે લોકો પ્રયાસ કરી જ રહ્યા છીએ, પરંતુ જરૂર છે અમને તમારા સાથ અને સહકારની. તો આવો આપણે બધા એકમત થઈએ, એકજૂથ થઈએ અને પાટણ લાઇબ્રેરીને ફરી જીવંત અને ઝળહળતી કરીએ. our pride, our nation, our heritage, our own Bhavnagar's Patan Library. ઇન્ટેક ભાવનગર એક સંસ્થા છે જેનું હેડક્વાર્ટર્સ દિલ્હીમાં છે. સૌથી જૂની ધરોહરની સંસ્થા, ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ. ઘણા વર્ષોથી ભારતનું ધરોહર કઈ રીતે અમે પ્રોત્સાહન કરી શકીએ, કઈ રીતે જાળવી શકીએ, એમાં કામ કરી રહી છે. તો ઇન્ટેકનું એક ચેપ્ટર અમે ભાવનગરમાં રન કરીએ છીએ 2 વર્ષથી. ઇન્ટેકના અંદર અમે હેરિટેજ વોક્સ કરીએ છીએ, કઈ રીતે ભાવનગરના જ સિટીઝન્સ ધરોહરને પ્રોત્સાહન કરે એ બધી ચર્ચા કરી રહીએ છીએ. સ્પર્શ ફાઉન્ડેશન એક એવું લોકલ ભાવનગરનું ફાઉન્ડેશન છે જે એજ્યુકેશનનું વિકાસ અને કેવી રીતે ભાવનગરના કમ્યુનિટીને બેસ્ટ એજ્યુકેશન પ્રેક્ટિસીસ અને ઓપોર્ચ્યુનિટીઝ મળે એ વિશે કામ કરી રહ્યું છે. સ્પર્શ ફાઉન્ડેશન અને ઇન્ટેક ભાવનગર એક સાથે મળીને બ્યુટિફાય પાટણનું પ્રોજેક્ટ શરૂ કર્યું છે 6 મહિનાથી. Our vision is to make this library a happy place for the youth, where youth and the kids loves to come again and again. After all, our country future depends on our youth. Books are storehouses of knowledge. When we realized, by we I mean Intact Bhavnagar and Sparsh Foundation, realized the need to actually beautify Barton 6 months ago, we decided that the best way to do this was to actually start with some student engagement activities. Awareness is the main key to preserving any heritage structure. If we do restore Barton Library, who's actually going to come and visit this? That was the biggest question. So that is when we started our awareness initiative and all the various fun activities that have been going on in Barton Library since the past 6 months. We started with a book review where students were engaged to read a book, to question it, and to actually listen to an entire review by the very renowned Mahindra Sir of Bhavnagar University. We also had other various competitions the past 6 months, be it essay writing, where students visited Barton Library, wrote about Barton, their experience of the library, and engaged with the monument. We also had a drawing competition where children drew various ways of Barton Library, what they saw the windows to look like, the ancient cupboards and cabinets, as well as the old books and manuscripts. In a digital age, we also had a debate competition which sparked the young minds to read, research, dwell deeper than the surface digital knowledge that they do so in today's day and age. So with all these awareness initiatives, we really hope that when Barton is restored, when Barton is revived and renewed, all these young minds flock here and ignite in them a quest for knowledge. આ જગ્યા એ જગ્યા છે જે તમે જોઈ રહ્યા છો, જ્યાં પહેલા આપણા બાળકો, આપણા વડીલો આવતા, બેસતા, વાંચતા અને એ જે પણ પુસ્તકો વાંચ્યા એના વિશે ચર્ચાઓ કરતા. પણ હવે ડિજિટલાઇઝેશનના લીધે બાળકોને અને વડીલોને લાઇબ્રેરીમાં આવવાનું ઓછું થઈ ગયું છે. ભાગ્યે જ એ લોકો અહીં મળે છે. બસ આ જ હેતુથી એ લોકોને અહીં લાવવા માટે, એ લોકો સુધી પુસ્તકોની સુગંધ પહોંચાડવા માટે અમે અહીં છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા નાના મોટા ઇવેન્ટ્સ કર્યા છે. ઇવેન્ટ્સ જેવા કે બુક રિવ્યૂ, બુક રીલોન્ચ, પછી ક્લીનલીનેસ ડ્રાઇવ્સ, દેન ડિબેટ કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન. આ ઇવેન્ટ્સનો હેતુ માત્ર ને માત્ર આ જગ્યાને એ લોકો સુધી પહોંચાડવા અને એ લોકોને આ જગ્યા સુધી પહોંચાડવાનું છે. ભાવનગરની આ ધરોહરને બધાથી અવગત કરાવવા માટે આગળ પણ અમે આવી નાની મોટી ઇવેન્ટ્સ કરતા રહેશું. આજે ઈ બુક, પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે પુસ્તકો સાથેની વાત કંઈક
અલગ હોય છે અને આ પુસ્તકોનો મિજાજ પણ કંઈક અલગ હોય છે. જ્યારે પુસ્તકના પાનાઓ ફેરવીએ, પુસ્તકોના શબ્દો સુધી પહોંચીએ ત્યારે તે કંઈક આપણને અલગ જ દુનિયામાં લઈ જતા હોય છે. અને વાત જ્યારે ભાવનગરની હોય, કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય નગરની હોય, ત્યારે આ પુસ્તકાલય સાથેનો ખૂબ જૂનો નાતો રહ્યો છે. છેક 1860માં છગનભાઈ દેસાઈ લાઇબ્રેરી નામે એક નાનકડી લાઇબ્રેરી શરૂ થયેલી અને આજથી 150 વર્ષ પહેલાં એટલે કે 1882માં આ બાર્ટન લાઇબ્રેરી શરૂ થઈ. આજે 90,000થી વધુ પુસ્તકો આ લાઇબ્રેરી ધરાવે છે. એક સરસ હેરિટેજ બિલ્ડિંગ તો છે જ, સાથે આ પુસ્તકોનો અમૂલ્ય વારસો આ લાઇબ્રેરીની ધરોહર છે. ગુજરાતમાં જે શ્રેષ્ઠ લાઇબ્રેરીઓ ગણાય છે તેમાંની એક એટલે આપણી આ બાર્ટન લાઇબ્રેરી છે. 800થી વધુ નિયમિત સભ્યો આ સાથે જોડાયેલા છે. બાર્ટન લાઇબ્રેરીના પરિવારના સભ્યો છે તેમ કહીએ તો પણ ચાલે. વિવિધ વિભાગોમાં અહીં બધા જ પુસ્તકોને વહેંચવામાં આવ્યા છે. જુદી જુદી શ્રેણી પ્રમાણે તો ખરા જ, સાથે લેખક પ્રમાણેની પણ શ્રેણીઓ અહીં અલગ ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વાંચકોને, સભાસદોને પુસ્તકો શોધવામાં સરળતા રહે. હવે તો ડિજિટલાઇઝેશનનો યુગ છે, ત્યારે આ લાઇબ્રેરીને પણ ડિજિટલ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ અને 50% ડિજિટલાઇઝેશનનું કામ પૂરું થવા આવ્યું છે. ટૂંક સમયમાં જ સંપૂર્ણ લાઇબ્રેરી પણ ડિજિટલ થઈ જશે. એટલે કે કોમ્પ્યુટરમાં જોતા જ કયું પુસ્તક ક્યાં છે, કોને આપવામાં આવ્યું છે અને તે ક્યારે પરત આવશે તે બધું જ જાણી શકાશે. આજે જ્યારે સ્પર્ધાત્મક યુગ છે ત્યારે કોમ્પિટિટિવ બુક્સ પણ હોવી જરૂરી જ છે. અને બાર્ટન લાઇબ્રેરી પાસે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, હસ્તપ્રતનો ખજાનો તો પહેલેથી જ છે જ, પણ હવે આ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ લાઇબ્રેરી વસાવી રહી છે અને વસાવતી રહી છે. સતતપણે અપડેટ થવાનો આ હેરિટેજ લાઇબ્રેરીએ ઉપક્રમ રાખ્યો છે. સૌ ટ્રસ્ટીઓએ એ કાળજી રાખી છે કે માત્ર આપણે હેરિટેજ ન બની રહેતા અપગ્રેડ પણ સતત થતા રહેવું. ડિજિટલાઇઝેશન અને સાથે આ આપણો વારસો પણ જળવાઈ રહે. અહીંયા હસ્તપ્રતવાળા પુસ્તકો પણ છે અને સાથે ડિજિટલ તરફ જવા તરફ પણ અમે આગળ વધી રહ્યા છીએ. ભાવનગરની વાંચન પ્રેમી જનતાનો ખૂબ પ્રેમ મળ્યો છે. અહીંયા ભાવનગર સમગ્રનો ખૂબ 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 અમારી સુધી સ્નેહ પહોંચ્યો છે. ત્યારે અમારી લાગણી તો એટલી જ કે આ પુસ્તકો સુધી વધુ ને વધુ લોકો પહોંચે અને અમારા પુસ્તકો વધુ ને વધુ લોકો સુધી પહોંચે. આ 90,000 પુસ્તકોનો વારસો તે નાની વાત નથી અને આ વારસો એક લાઇબ્રેરીનો નહીં પરંતુ સમગ્ર ભાવનગરનો છે. ભાવનગરના રાજવીએ ઊભી કરેલી આ અમૂલ્ય ધરોહર છે અને તે આપણા સૌની છે. ત્યારે તેને જાળવીએ, તેને માણીએ અને તેનો આનંદ લઈએ. બાર્ટન લાઇબ્રેરી જેટલી જ સુંદર લાઇબ્રેરી તેટલો જ સુંદર ઇતિહાસ. ભાવનગર એક કલાનગરી તરીકે ઓળખાય છે. તેને કલાનગરી બનાવવા માટે ભાવનગરના મહારાજાઓ, લેખકો, કવિઓ અને તેના દીવાનોનો ખૂબ જ મોટો ફાળો છે અને તે ફાળામાં આ બાર્ટન લાઇબ્રેરી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. બાર્ટન લાઇબ્રેરીના ઇતિહાસની હું વાત કરું તો ઉષાકાંતભાઈ કહે છે કે આ લાઇબ્રેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે છગન પ્રસાદ દેસાઈ નામથી ખોલવામાં આવી હતી અને તેમાં ત્યારે 5,000 પુસ્તકો હતા. ત્યારબાદ મહારાજા તખ્તસિંહજી ને વિચાર આવ્યો કે ભાવનગરમાં ખૂબ જ વાચકો છે તો તેની માટે આ લાઇબ્રેરીનું પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું અને આ લાઇબ્રેરીનું પૂર્ણ નિર્માણ 1882માં કરવામાં આવ્યું. ત્યારે આ લાઇબ્રેરીનું નામ બાર્ટન લાઇબ્રેરી તરીકે રાખવામાં આવ્યું. હવે તમને વિચાર આવતો હશે કે શા માટે બાર્ટન? તો ઉષાકાંતભાઈએ લખ્યું છે કે બાર્ટન, એલસી બાર્ટન, તેઓ પોલિટિકલ એજન્ટ હતા અને ભાવનગરનું જે માળખીય કામકાજ હતું એમાં તેમને ખૂબ જ સારા એવા પ્રયાસો કરી અને ભાવનગરને એક અગ્રણી સ્થાન આપ્યું હતું અને તેથી જ મહારાજા તખ્તસિંહજીએ આ લાઇબ્રેરીનું નામ બાર્ટન લાઇબ્રેરી તરીકે રાખવામાં આવ્યું હતું. બાર્ટન લાઇબ્રેરીની મારા સ્મરણો બહુ નાનપણથી છે. આ બિલ્ડિંગ મારા મગજમાં એક ત્રિકોણ સ્વરૂપે જે છે ને એ બેસી ગયેલું છે. બહુ જ ઓછા બિલ્ડિંગો ત્રિકોણ કન્સ્ટ્રક્શનવાળા જોવા મળે છે. મોટાભાગે તમે જુઓ તો ક્રિશ્ચનોના જે બિલ્ડિંગો હોય છે, ચર્ચ, એ આવા જોવા મળે. પણ આ તો બાર્ટન લાઇબ્રેરીનો આ ડિઝાઇન છે. એમાં હું જે અત્યારે જગ્યાએ ઊભો છું એ તમે ફ્રન્ટ સાઈડથી જુઓ
તો એક સરસ મજાનું ગોળ રાઉન્ડ ઉપર બહાર નીકળે છે અને એ તો અદ્ભુત લાગે છે. એ જ મારા મનમાં હતું કે આ બાર્ટન લાઇબ્રેરીની અંદર શું હશે. પણ આ તો પુસ્તકોમાંનું જ્ઞાનમાંનું એવું લાગે કે માથે ટોચકું. પહેલાં કહેવાતું ને કે ભાઈ વાંચવું હોય, ઊંઘ ના આવે તો માથે ચોટલી બાંધીને બેસી જતા અને વાંચતા. એવું જ મારી કાંઈક કલ્પના હશે કે આ બિલ્ડિંગને પણ સરસ મજાનું ટોપ કાઢ્યું છે એટલે બધું જ જ્ઞાન ત્યાં ભેગું થાય. પણ આ સ્મરણ આજે હું અહીંયા બોલી રહ્યો છું અને એ જગ્યાએ હું આજે પહોંચ્યો છું. ખૂબ ખુશ છું. બહુ સરસ કન્સ્ટ્રક્શન છે અને ના ભૂતો ના ભવિષ્યથી એવા સરસ બિલ્ડિંગમાં આજે ઊભા રહી અને મારા સ્મરણો હું તાજા કરું છું. બાર્ટન લાઇબ્રેરીની પ્લાનિંગ એક સેન્ટ્રલ કોર્ટયાર્ડની આજુબાજુ છે. બહારના એક્સટર્નલ વોલ્સમાં જુદા જુદા ટાઈપના આર્ચિસ છે જે ઇન્ડિયન આર્કિટેક્ચરના જુદા એલિમેન્ટ્સનો સમાવેશ થયેલો છે. છજ્જા છે, ઝરોખા છે અને અહીંયાની જે લાઇટ ક્વોલિટી છે એ વાંચવા માટે અદ્ભુત છે. બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના જ્યારે 1880માં થઈ ત્યારે બ્રિટિશ રાજ હતો અને ત્યારના આર્કિટેક્ટ્સે એવું વિચાર્યું કે જ્યારે આપણે લોકલ માણસો માટે બિલ્ડિંગ બનાવતા હોઈએ, પબ્લિક બિલ્ડિંગ બનાવતા હોઈએ, ત્યારે આપણે લોકલ આઇકન્સ, લોકલ મોટિવ્સ, એલિમેન્ટ્સ બધાનું બ્રિટિશ આર્કિટેક્ચર સાથે સમાવેશ થવું જોઈએ. એ અમેલ્ગમેશનને ઇન્ડો સાર્સેનિક સ્ટાઇલ કહેવાય અને બાર્ટન લાઇબ્રેરી એ સ્ટાઇલમાં બનાવેલી છે. ત્યારે ભાવનગરના વોલ્સમાં 4 દરવાજા હતા. રૂબાપરી દરવાજાની બરાબર બાજુમાં ક્રોસ રોડ્સ ઉપર બાર્ટન લાઇબ્રેરીની સ્થાપના થઈ. એના રિસ્પોન્સમાં એક ટાવર ઊભો કર્યો જે 3 માળનું છે અને એની ઉપર એક અદ્ભુત સ્ટાર શેપની વુડન રૂફ છે અને આ નોડને રિસ્પોન્ડ કરવા માટે એ લોકોએ ટાવરને સ્ક્યુ કર્યું. હવે એ જમાનામાં પણ આ રિસ્પોન્સના લીધે ઇટ બીકેમ એન આઇકોનિક લેન્ડમાર્ક બિલ્ડિંગ અને અત્યારે પણ લગભગ 150 વર્ષ પછી ઇટ ઇઝ સ્ટીલ અ લેન્ડમાર્ક બિલ્ડિંગ ફોર ભાવનગર. આજે આપણે અહીં ઊભા છીએ એ બાર્ટન લાઇબ્રેરીના બિલ્ડિંગથી આપ પરિચિત હશો. આપ કદાચ ઘણી વાર અહીંથી નીકળ્યા હશો, કદાચ આપણે અંદરથી જોઈ પણ હશે, આપણના સભ્ય પણ હશો. પણ આજે હું આને એક અલગ એંગલથી તમને દેખાડવા માગું છું. આ છે બાર્ટન લાઇબ્રેરીનો ગ્રાઉન્ડ ફ્લોર જે ઓલરેડી ઘણો સરસ મેન્ટેન છે, તમે જોઈ શકો છો. સો નાઉ વી હેવ રીચ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. આપણે અહીંયા ફર્સ્ટ ફ્લોર પર બાર્ટનના પહોંચ્યા છીએ. આપ જોઈ શકો છો એક સમય અહીંયા પણ લાઇબ્રેરી ચાલુ જ હતી. અત્યારે આપ બિલ્ડિંગને જરા ધ્યાનથી જોશો તો રૂફ તરફ આપને હું બતાવવા માગીશ. રૂફના વુડન પાર્ટ્સ તમે જુઓ, પર્લિન જુઓ, એના રાફ્ટર્સ જુઓ, દિવાલનો પાર્ટ્સ જુઓ અને દિવાલના અમુક ખૂણાઓ જુઓ. તેની અંદર થયેલું ડેમેજ તમને દેખાઈ રહ્યું છે. આ જે વોલ છે સ્ટોનની બનેલી, સ્ટોન મેસનરી, આના જોઈન્ટ પણ તમને દેખાઈ રહ્યા છે ખુલ્યા છે. આ વુડન ફ્લોર છે એનું પણ તમને ડેમેજ દેખાઈ રહ્યું છે. હવે જરા એરિયા જોશો આપ તો જે જગ્યાએ રૂફ વોલ પર ક્રોસ થાય છે એ જગ્યાએ વોટર લીકેજીસના કારણે વોલમાં સીપેજ સ્ટાર્ટ થઈ ગયું છે અને એના કારણે સમયાંતરે આ વોલનું ડેમેજ સ્ટાર્ટ થયું છે. આપ આ ક્રેક જોઈ રહ્યા છો એ સુપરફિશિયલ ક્રેક્સ નથી, ધીસ આર ઓલ સ્ટ્રક્ચરલ ક્રેક્સ. એટલે કે આ દિવાલની થ્રુ છે, આ જે બહાર દેખાય છે એ પાછળના ભાગમાં પણ આપણને આ ક્રેક દેખાઈ રહી છે. સો ઇટ હેઝ ઓલરેડી ડેમેજ ધ હોલ સ્ટ્રક્ચર. આ ક્રેક્સે આ દિવાલોને પૂરતું નુકસાન ઓલરેડી કરી દીધેલું છે. એટલે આ વસ્તુને ઓલરેડી બાર્ટન લાઇબ્રેરીને 150 વર્ષ પૂરા થઈ ગયા છે. એટલે કે આ બિલ્ડિંગ એની જે લાઈફ સ્પાન છે એના કરતાં તો ઘણું વધારે સરસ રીતે ઊભું જ છે, પરફોર્મ કરી જ રહ્યું છે. પરંતુ હવે આ દિવાલો, આ રૂફ એવા એક સ્ટેજ પર છે કે આપણે આને હવે 100% મેન્ટેન કરવું જોઈએ. આપ આ દાદરની હાલત પણ જોઈ શકો છો. આ વુડન સ્ટેર છે. આ વુડન સ્ટેર પર અત્યારે એક વ્યક્તિ એક સાથે જઈ શકે એવું આને ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું છે. આ વધારે વ્યક્તિઓનો વજન સહન કરી શકે એવું નથી. એક વખત આપ રૂફ પણ જોઈ શકો છો. આ રૂફમાં પણ ડેમેજ આપણે દેખાઈ રહ્યું હશે. હવે મેઇન પાર્ટ જે છે આપણો અત્યારે જે ફર્સ્ટ ફ્લોરનો હોલ છે એના રૂફની કન્ડિશન મારે આપણે બતાવવી છે. તમે જોઈ રહ્યા છો કે જે રૂફિંગ ટાઇલ છે એની નીચેના વુડ
એ બધા અત્યારે ડેમેજ સ્ટાર્ટ થઈ ગયા છે. મે બી આપણને એજ પર એટલું દેખાય છે તો અંદર પણ વધારે હશે જ. તો નાવ તમે બાર્ટનના બિલ્ડિંગને થયેલું નુકસાન તો આપણે જોયું. 150 વર્ષે કોઈ પણ બિલ્ડિંગને સહેજ લાક્ષણિક રીતે એટલું નુકસાન તો થઈ શકે. એટલે કે હવે આ બિલ્ડિંગને રિપેરની પણ રિસ્ટોરેશનની જરૂર છે. ખાલી આ બિલ્ડિંગને આપણે રિપેર નથી કરવું, વી હેવ ટુ રિસ્ટોર ધીસ બિલ્ડિંગ. કારણ કે બાર્ટન લાઇબ્રેરી માત્ર બિલ્ડિંગ નથી, આપણો વારસો છે. એટલે જે રીતે બનેલું હતું 150 વર્ષ પહેલાં જે શૈલીથી આને બનાવવા આપ્યું હતું એ જ વસ્તુથી આપણે ફરીથી આ બિલ્ડિંગને રિસ્ટોર કરવું છે, જેથી એનો લુક એઝ ઇટ ઇઝ એ જ ફોર્મેટમાં રહી શકે અને આપણી આવનારી પેઢી ફરીથી આ અમૂલ્ય વારસો માણી શકે. તો મારી તમને બધાને નમ્ર એક વિનંતી છે, આઈ વોન્ટ ટુ રિક્વેસ્ટ યુ કે ઇન્ટેક ચેપ્ટર અને સ્પર્શ દ્વારા આના રિસ્ટોરેશન માટે એક આયોજન થઈ રહ્યું છે. તો આપ બધા એમાં જોડાઓ, કોઈ પણ રીતે આપ એમાં જોડાઓ, અમને હેલ્પ કરો. જે મોબાઈલમાં ગયેલી પેઢીઓ છે કે જે બાળકો મોબાઈલથી એડિક્ટેડ છે એને પુસ્તક તરફ સરખી રીતે વાળી શકીએ અને ફરીથી આપણે આપણી આ સંસ્કૃતિને ઉજાગર કરીએ. એ માટે ફરીથી આઈ રિક્વેસ્ટ યુ અગેઇન કે તમે આ બાર્ટનના અભિયાનમાં જોડાઓ. અને શા માટે આપણે આને આ સ્ટેજે કરવું જોઈએ છીએ એ મેં આપને જણાવ્યું છે કે હવે આ સ્ટેજ એવો આવી ગયો છે કે હવે જો આને રિસ્ટોર કે રિપેર નહીં કરીએ આ બિલ્ડિંગને તો કદાચ આગળ ઉપર આ રૂફ નીચે પણ પડી શકે, બીજું પણ કંઈ નુકસાન થઈ શકે, આની દિવાલો પણ ખરાબ થઈ શકે. એ આપણે અટકાવીએ અને ફરીથી આપણે એને સાચો સમય છે આ કે હવે આને રિસ્ટોર કરીને જાળવી લઈએ. કોઈ પંખીને પાંખો હોય પણ એને આકાશ ન મળે, કોઈ હોડીને કિનારે બાંધેલી જ રાખવામાં આવે, એને સમુદ્રનો સ્પર્શ થાય જ નહીં. મને લાગે છે કે આવું બને તો પોતાના અસ્તિત્વનો કોઈ અર્થ ન રહે. મનુષ્યનું પણ આવું જ પિંડ તો હોય, પણ એના વિચાર, એની ભાવનાઓ એ બધાને જો ઉડ્ડયન ન મળે, એને જો તરવા ન મળે તો એનું અસ્તિત્વ એક અર્થમાં શૂન્ય ગણાય. આવી ઉડાન, આવું વહેણ જે સુલભ કરી આપે છે એ તો છે ગ્રંથ. અને એ ગ્રંથ જ્યાં સચવાય છે એ છે ગ્રંથાલય. ભાવનગર એ રીતે ઘણું સદભાગી છે કે એને એના હૃદય સમૂહ બાર્ટન પુસ્તકાલય મળ્યું છે. માત્ર એક ઇમારત નહીં, એક ધબકતું હૃદય. પાર વગરના પુસ્તકો, પાર વગરના વિષયોના પુસ્તકો, એટલું બધું અવગાહન કોઈ પણ કરી શકે કે આયુષ્ય ટૂંકું પડે. શરીરમાં જેમ હૃદય મહત્વનું છે એમ જ આ નગર માટે આ એક અપૂર્વ એવો ધબકાર છે જેને સેવવો સૌ કોઈ નાગરિકોને ગમે. આપણે પુસ્તકો વચ્ચેથી પસાર થઈએ ત્યારે કદાચ સૌથી વધુ લઘુતા ગ્રંથિનો અનુભવ થાય. જ્ઞાનના અપાર ક્ષેત્રો, આપણા વિચારની નાનકડી એવી ઓરડી, એમાંથી બહાર નીકળીને આપણને પાંખો, આપણને વહેણ આપનારા આ પુસ્તકોનું એક પવિત્ર સ્થાન એ આ આપણા નગરનું બાર્ટન પુસ્તકાલય. એનું અસ્તિત્વ 1.5 શતાબ્દી સુધી પહોંચે એ દિશામાં જે રીતે આગળ વધ્યું એમાં આ નગરના પુણ્યશ્લોક મહારાજાનું તપ પણ છે. આપણી વહાલી ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિ દલપતરામ ભાવનગર આવ્યા, મહારાજા તખ્તસિંહજી પાસે કાવ્યપાઠ કર્યો અને પુરસ્કાર રૂપે કંઈ આપવાનું જ્યારે થયું ત્યારે કવિ દલપતરામે આ નગરમાં ગ્રંથાલયની સ્થાપના કરો એવી માગણી પુરસ્કાર રૂપે કરી. આવું પવિત્ર, આવું શાલીન
જે કંઈ માગ્યું એનું પરિણામ એ આ બાર્ટન પુસ્તકાલય. આપણે સૌ ભાવનગરના નાગરિક તરીકે એ કર્તવ્યને બજાવીએ કે ન કેવળ એની ઇમારત, એમાં રહેલું જે આ જ્ઞાન, એમાં રહેલું જે આ ભાવનાઓનું સૌંદર્ય, એનું પણ જતન કરીએ, આપણો નાગરિક ધર્મ બજાવીએ. ગુજરાતમાં જે જૂનામાં જૂના ગ્રંથાલયો છે તે પૈકીનું આ એક. આજના આધુનિક સમયગાળામાં આપણે એઆઈની વાત તો કરીએ છીએ, પણ આ પુસ્તકના પૃષ્ઠની સુગંધનો મહિમા, આપણી આંખોનો એમાંના શબ્દોને થતો સ્પર્શ, એ બધું જ્યારે પ્રત્યક્ષ કરીએ ત્યારે જ આપણને પ્રતીતિ થાય કે પુસ્તક એ શું ચીજ છે. એક વસ્તુમાંથી એક વિશ્વ સુધી વિકસવાની પ્રક્રિયા એક પુસ્તક આપણને કરાવી આપે છે. તો એમાં આપણે વધુને વધુ નિસ્બતથી જોડાઈએ. આપણી આ સંસ્કાર નગરીનું આ અમૂલ્ય ધન આપણે ન કેવળ સાચવીએ પણ એનું સંવર્ધન પણ કરીએ. એ આપણો નાગરિક ધર્મ છે. આ નગરના એક નાગરિક તરીકે, એક શબ્દકાર તરીકે હું એવું ઈચ્છું કે આપણે એનું જતન કરીએ, આપણે એનું સંવર્ધન કરીએ અને આ ઇમારત વચ્ચે સચવાયેલો શબ્દ એ એવો તો વિસ્તરે, વિશ્વવ્યાપી બને અને મનુષ્યના સકલ દલને ખોલી આપે. ધન્યવાદ. મિત્રો, બાર્ટન લાઇબ્રેરી એ ભાવનગરનું એવું કોહિનૂર છે કે કદાચ નંબર ઓફ લોકો આવા લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો છે. લગભગ 100 વર્ષથી જૂની, 125 વર્ષથી જૂની આ લાઇબ્રેરી મહારાજા સાહેબે એટલા માટે અહીં બનાવી હતી કે આ સેન્ટર ઓફ ધ સિટીની વચ્ચે, કે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય, કારણ હોય કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો આ સેન્ટર પડે. 90,000થી વધારે પુસ્તકો આ લાઇબ્રેરીમાં અત્યારે સાચવવામાં આવ્યા છે. અત્યારે જ્યાં ઊભો છું આ બધા રેફરન્સ ગ્રંથો, હસ્તપ્રતો છે કે જે આખા ગુજરાતમાં ક્યાંય અવેલેબલ નથી. કેટલાય સ્ટુડન્ટ્સોએ અહીંયાથી પીએચડી કર્યું છે, પોતાના રિસર્ચ પેપરો કર્યા છે, અને કદાચ આજના જમાનામાં તો લોકોને ખબર જ નથી લાઇબ્રેરી શું કહેવાય. આજના યુગમાં વી હેવ ટુ, હું દરેક મા બાપને વિનંતી કરીશ કે બાળકોને લાઇબ્રેરી બતાવો. હું લગભગ છેલ્લા 35 વર્ષથી અહીંયા લાઈફ મેમ્બર છું. એક પણ અઠવાડિયું એવું નથી કે કદાચ મેં આ લાઇબ્રેરીની વિઝિટ ન કરી હોય. છતાં આ લાઇબ્રેરીમાં હજી મારે કેટલા બધા પુસ્તકો વાંચવાના બાકી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમે ધારો તે ભાષા, મુખ્ય ભાષાઓના પુસ્તકો અહીંયા અવેલેબલ છે. હું તમને કહીશ કે આ લાઇબ્રેરીનો કન્સેપ્ટ ખરેખર હવે લાવવા જેવો છે. તમે મોબાઈલ કે કિન્ડલે કે XYZ ગમે એમાં વાંચો, પણ હાથમાં રાખીને જે કંઈ આપણે પુસ્તક વાંચીએ છીએ એની આખી એક મજા જ અલગ છે, એનો એક આનંદ છે. અહીંનામાં કેટલાય રેફરન્સ ગ્રંથો એવા છે કે જેઓ લોકોએ રિસર્ચ પેપર માટે પણ પોતાના રજૂ કર્યા છે. કેટલી નોવેલ્સ, નવલિકાઓ, બાળ વાર્તા સંગ્રહ, બાળ ગીતોનો સંગ્રહ, આ બધી જ વસ્તુ તમને બાર્ટન લાઇબ્રેરીમાં જોવા મળે છે. કેવો સરસ વિચાર હશે એ વખતના રાજા સાહેબોનો કે લોકોને અલગ અલગ પુસ્તકો પોતાના ઘરે ન રાખવા પડે, એટલે આવી લાઇબ્રેરી તમે એની જુઓ તો ખરી, કતરણી જુઓ, કલાત્મકતા જુઓ, એ બિલ્ડિંગનો વારસો તમે જુઓ. અને આ ખરેખર આ પુસ્તકોના જંગલની વચ્ચે રહેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. એના એક એક પુષ્પો, એટલે કે બુક્સ રૂપી પુષ્પોને આપણે જો બહાર લાવીએ, એની સુગંધ માણીએ, તો હું 100% કહીશ કે ક્યાંક ને ક્યાંક તમારું નોલેજ વધશે જ. ભાવનગરના દરેક નાગરિકોને હું વિનંતી કરીશ કે આપણે કંઈક ને કંઈક આ પુસ્તકોને ધીમે ધીમે બહાર લાવવા છે. દરેક મા બાપ, દરેક શાળાઓ, દરેક પ્રિન્સિપાલો આ પુસ્તકાલય કે જે બાર્ટન લાઇબ્રેરી હલુરિયા ચોક ભાવનગર ખાતે છે એની વિઝિટ કરે. અહીંયા દરેક વસ્તુઓ છે એને આપણે બતાવશું અને એક એક વસ્તુને રેફરન્સ કરીશું. આમ જુઓ તો ખરા, ફિક્શન, ક્યાં દુનિયાઓ અહીંયા વસેલી છે. આ બધા પુસ્તકોની વચ્ચે રહેવાનો ખરેખર મને તો મારી ઓપીડીમાં જો હું અહીંયા આવું ને તો ઓપીડીના ટાઈમ કરતાં એક 1.5 કલાક ઘણીવાર હું લેટ પહોંચું છું. મારે ટાઈમ જોઈને ભાગવું પડે છે કે ક્યાંક હું ખોવાઈ ન જાઉં. લાઈફ મેમ્બરશિપ, અહીં બધી જ વસ્તુ છે, પણ કદાચ આ વારસો ભવિષ્યમાં નહીં મળે. અને જો હું અને તમે આ વારસો રાખશું તો જ આગળની પેઢીને આપણે કંઈક આપી શકશું. હું દરેક અપીલને ખાસ ફરી વખત છેલ્લી વિનંતી કરીશ
કે મિત્રો બાર્ટન લાઇબ્રેરીનો ચોક્કસથી ઉપયોગ કરો, એની મુલાકાત લ્યો અને મુલાકાતથી તમે બીજા 5 પ્રવૃત્તિ કહો. અહીંયાના ચોક્કસ તમે મોબાઈલમાંથી વિડીયો ઉતારીને પણ તમે લોકોને પ્રેફરન્સ કરી શકશો. માટે બાર્ટન લાઇબ્રેરી અને બાર્ટન બ્યુટિફિકેશન બહુ જ સુંદર પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ. તો દરેક ભાવનગરના નાગરિકો અને ભાવનગરના બહારના લોકોને આ પ્રોજેક્ટમાં જોડાવા ખાસ અપીલ છે અને ચોક્કસ મુલાકાત લ્યો. આપણે જ્યારે કોઈ પણ મેટ્રો સિટીઝમાં જઈએ છીએ અથવા ફોરેન કન્ટ્રીઝમાં જઈએ છીએ અને એની લાઇબ્રેરીઓ જોઈએ છે ત્યારે આપણને એમ થાય છે કે આવી લાઇબ્રેરી આપણા સિટીમાં ક્યારે બનશે. તો એ જ વિઝન લઈને અમે આવી રહ્યા છીએ આપની સામે બ્યુટીફાઈ બાર્ટન પ્રોજેક્ટ લઈને. કોઈ પણ નેશન કે સિવિલાઇઝેશનની જો વાતો આપણે જાણવી હોય તો ડેફિનેટલી આપણે એના રૂટ્સમાં જવું પડે. રૂટ્સ એટલે કે પાસ્ટ, અને પાસ્ટ અને રૂટ્સની જેટલી આપણી પાસે નોલેજ હોય એ જ આપણા ફ્યુચર ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરના એવા જ એક ઐતિહાસિક બિલ્ડિંગ, એવા જ એક ઐતિહાસિક પુસ્તકાલયની જેનું નામ છે બાર્ટન લાઇબ્રેરી. વર્ષો સુધી આ બાર્ટન લાઇબ્રેરી કાર્યરત રહ્યું છે ઘણા બધા લોકોને ઘણી બધી નોલેજ પ્રદાન કરવામાં. સિન્સ 1882 Barton Library is standing tall amongst us. આ લાઇબ્રેરી થકી ઘણા બધા IAS ઓફિસર્સ, ડોક્ટર્સ, પ્રોફેશનલ્સ ઘણા બધાએ પોતાનું કરિયર બનાવ્યું છે. કારણ કે બાર્ટન લાઇબ્રેરી ફક્ત એક લાઇબ્રેરી જ નથી પણ એક ખજાનો છે નોલેજનો. સમય જતાં આજે આપણે 2024માં ઊભા છીએ. આ લાઇબ્રેરીએ ઘણા બધા વેધર સ્ટોર્મ્સ ઝેલ્યા છે પણ સમયની માર પડતા હવે જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે એ ડેમેજ થવા લાગ્યું છે. જો આજે આપણે એને રિસ્ટોર કરવા માટે પ્રયાસ નહીં કરીએ તો આવતીકાલે ફક્ત ફોટો દેખાડી અને આપણા બાળકોને કહેશું કે અહીંયા એક ટાઈમે એક સરસ મજાની બાર્ટન લાઇબ્રેરી હતી. As a civilized citizen of Bhavnagar, I think it is our moral and prime responsibility કે આપણે આપણા ઐતિહાસિક સ્થળને રિસ્ટોર કરવા માટે બને એટલો પ્રયાસ કરીએ. કેમ કે અગર જો આપણા રૂટ્સ સ્ટ્રોંગ હશે તો જ આપણી જે સોસાયટી છે એનું ફ્યુચર એકદમ જ બ્રાઇટ બનશે. વી હેવ ટુ ટેક કેર ઓફ અવર હેરિટેજ પ્રોપર્ટીઝ. સ્ટ્રક્ચરલી આજે ઘણું બધું બાર્ટન ડેમેજ થયું છે. અમે અમારી રીતે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છીએ પણ વોટ વી નીડ એટ ધીસ મોમેન્ટ ઇઝ સપોર્ટ ફ્રોમ યુ ઓલ. તો આજે કોઈ પણ રીતે આપ અમારી સાથે જોડાઓ. ઘણા બધા નાના મોટા પ્રોજેક્ટ્સ અમે લોકો કરી રહ્યા છીએ. ઇટ્સ નોટ ઓનલી ફંડ દેટ વી રિક્વાયર સમ હેલ્પ ઓલ્સો. તમે અમારી સાથે જોડાઓ અને બાર્ટનને ફરીવાર રિસ્ટોર કરીએ અને ફરીવાર એને લાઈફ આપીએ, એમાં એક જીવન ફૂંકીએ જેથી કરીને આ પ્રોપર્ટી જે છે એની આવરદા વધે અને ફરીવાર એ લાઇવલી અને ઝળહળતી બને. સ્પર્શ ફાઉન્ડેશન અને ઇન્ટેક બંને હેન્ડ્સ જોઈન કર્યા છે તો તમે પણ અમારી સાથે જોડાઓ. બહુ જ સરસ પ્રોજેક્ટ આપણે કરી અને બાર્ટનની જે ચહેલ પહેલ છે એને ફરીવાર જીવંત કરી શકશું. As we conclude, I would like each one of you to contribute in whichever way possible and connect with us. ચાલો સાથે મળીને આપણો વારસો જાળવીએ.